સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર। વિકાસથી વંચિત ગોર ગામના સરપંચે ગામની બહાર રાજકારણીઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ મારતા વલસાડના રાજકારણમાં ગરમાટો આવ્યો। વાપી 100 સીટ વિસ્તારમાં ચોરાટોએ કેમિકલ કંપનીની ઓફિસ અને 4 દુકાનોના તાળા તોડ્યા। 5000ની રોકડ અને એક લેપટોપની થઈ ચોરી। વેતન વધારાના મુદ્દે આઈડીબીઆઈ બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા બેંકનું ટ્રાન્ઝેક્શન ઠપ થયું। બેંકમાં ગ્રાહકો અટવાયા। બે કોન્ટ્રાક્ટરો વચ્ચે લડાઈમાં ધોલવા રેલવે સ્ટેશનમાં માર્ગનું કામ ખોરંભે પડતા હાલાકીનો સામનો કરતા રિક્ષા ચાલકો અને મુસાફરો। હવે સમાચારો જોઈએ વિસ્તારપૂર્વક। ગુજરાત વિધાનસભાના ભણકારા વાગવાના શરૂ થયા છે ત્યારે તો કેટલાક વિસ્તારોમાં નેતાઓ માટે રોષ પણ ભભૂકી રહ્યો છે। ત્યારે વલસાડ તાલુકાના ગોરગામ ગામના લોકો દ્વારા ગામના સીમ બહાર બોર્ડ લગાવી ગામમાં રાજકારણીઓનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। વલસાડ જિલ્લા વલસાડ તાલુકા છેવાડા આવેલા ગોરમ ગામ છે। છેલ્લા 20 થી વધુ વર્ષોથી આ ગામનો વિકાસ થયો નથી, તેથી આ ગામના લોકો રોષ ભરાયા છે। વલસાડ તાલુકાના ગોર ગામ સહિત 42 જેટલા ગામો ધરમપુર વિધાનસભાના મત વિસ્તારમાં આવે છે। વલસાડ અને ધરમપુરની લડાઈમાં આ 42 જેટલા ગામોનો વિકાસ રૂંધાયો છે। ત્યારે આ વખતે આગામી સમય આવનાર વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગામના સરપંચ દ્વારા ગામની બહાર રાજકારણીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેતું બોર્ડ લગાવી દેવામાં આવતા વલસાડ જિલ્લાની રાજનીતિમાં ગરમાટો આવી ગયો છે। વલસાડ જિલ્લામાં ગોરગામ સહિત આસપાસના ગામોની મુલાકાત લેતા માલુમ પડ્યું કે આ વિસ્તારમાં કેટલાક માર્ગો એવા છે જે છેલ્લા વર્ષોથી નાદુરસ્ત છે, તેની મરમ્મત તંત્ર દ્વારા કરવામાં આવી નથી। આ ઉપરાંત તમામ ગામોમાં પીવાના પાણીની સમસ્યા તો છે જ, સાથે સાથે જ આ ગામમાં વીજળી સાથે સિંચાઈના પાણીની પણ તકલીફ લોકોને પડી રહી છે। ત્યારે તંત્રના બહેરા કાને ગ્રામવાસીઓની વાત અથડાતી નથી। જો ગામની વિધાનસભા પહેલા આ ગામની સમસ્યા નિવારણ નહીં કરવામાં આવે તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। વલસાડ જિલ્લાના આ ગામ માટે ધરમપુર વિધાનસભા ધારાસભ્ય ઈશ્વર પટેલ તો બીજી તરફ સમગ્ર તાલુકાની જવાબદારી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સંભાળતા પ્રવીણભાઈના હાથમાં છે। ત્યારે આ વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પોતાના દ્વારા કરવામાં આવેલા કામોની યાદી ગણાવી વાહી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાં જો કામો થયા હોય તો પછી ગામના લોકોને આવી સમસ્યાનો સામનો કેમ કરવો પડી રહ્યો છે તે એક મોટો પ્રશ્ન છે। આજે કોઈ પણ પક્ષના નેતા દાવો કરતા હોય કે વિકાસ થયો છે, ત્યારે 42 ગામોની સમસ્યા એક નજર કરીએ તો માલુમ પડે ગામમાં વિકાસ ક્યાં છે। ત્યારે આગામી વિધાનસભા પહેલા જો ગામોની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ગામોમાં મતદાનનો બહિષ્કાર જેવા આંદોલનો પણ જોવા મળશે। આ એક વિરોધના રૂપે એક આ બોર્ડ લગાવવામાં આવ્યું છે, કેમ કે અમે આ જોયું કે અગાડી થોડોક એવા અનુભવ હતા કે ભાઈ ગામના ડેવલપમેન્ટ માટે સરકારી તંત્ર પ્લસ કે જે પદાધિકારીઓ કે જે રાજકારણમાં બેઠેલા માણસોને કહેવામાં આવે, રજૂઆત કરવામાં તો ગામનું કામ થાય, પણ એમને રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ અમારા તરફ ધ્યાન નથી આપતા। જે કે આજના તો મેજર પ્રોબ્લેમ મારા ગામ માટે પાણીનો છે। આવેદનપત્ર ઇવન અમે 350ની સાઇન સાથે આપ્યું છે, છતાં બી તંત્ર તરફથી કોઈ એવું રિક્વાયરમેન્ટ નથી આવ્યું કે ભાઈ આ ગામમાં ગઈને આપણે જોઈએ કે ભાઈ પાણીની સમસ્યા કેવી રીતે હલ થાય, લોકોને કેવી રીતે મદદરૂપ થાય, એવા કોઈ પણ પગલાં લેવામાં નહીં આવ્યા। અને આ ગામના તમે રસ્તા જુઓ ને તો તમે એમ થાય કે ભાઈ આ લોકો મરણ પથારીએ કોઈને 108 જો બોલાવે ને તો લગભગ આઈ થિંક સો કે એ રસ્તે જ પણ ડેથ થઈ જાય। હવે આજના જમાનાની અંદર એક ટ્રેક્ટર કે ટેમ્પામાં પીપલીને જો ધવધખનના સારું પાણી લઈ જતા હોય, ક્લીન રસ્તા નહીં હોય અથવા રસ્તા ખાડા ટેકરાવાળા હોય તો પછી આ નકામું કહેવાય કે આ સરકાર જો ધ્યાન અમારા તરફ નહીં આપે। સરકારનો પ્રોબ્લેમ નથી, પણ અહીંયા જે છે એમના પ્રોબ્લેમ છે કે જે હું એક રૂલિંગ પાર્ટીને જોડતો છું, પણ એમને બી મૌખિક રજૂઆત કરવામાં આવે તો ખાલી એટલું આશ્વાસન આપે કે ભાઈ શાંત રહો, તમારું કામ થશે। પણ હવે એવું દેખાતું અમને એવું લાગે કે અમારી હવે આ ધીરજ ખોટી ગઈ છે અને હવે માથા પર પાણી આવી ગયું એવું લાગે છે। કે એ લોકોનું કામ સારું છે, એ લોકો કરવા માગતા છે આ ગામના સારું કે બધા ડેવલપ સબકા સાથ સબકા વિકાસ એવો સૂત્ર સાથે એ લોકો આવતા છે, પણ હવે અહીંયા એવું લાગતું છે કે ભાઈ આ લોકોને આ સૂત્ર યાદ નથી રહેતું અમારા પદાધિકારી। આ મુહિમની અંદર મારી જાણકારી મુજબ 35 સરપંચો તો મારી જે બોલું છું એ રીતે જ એ બધાનું કહેવું છે સેમ। અમારા ગામમાં અનેક સમસ્યા છે, જેવા કે રસ્તા, પાણી, ઇલેક્ટ્રિસિટી, કે જે જ્યોતિર્ગમ યોજનામાં 24 કલાક લાઇટ આપવાની જાહેરાત ઘણા વર્ષોથી છે, પણ અમારે તો એટલી બધી લાઇટ રહેતી નથી। થાય ધારો કે રે હોય તો રિપેરિંગ નહીં થાય, કલાક 2 કલાક લાઇટ જાય। પછી એગ્રીકલ્ચર 8 કલાક પાવર આપે, બીજા રાજ્યમાં 24 કલાક લાઇટ છે। 8 કલાકમાં બી અમને પૂરી વીજળી નથી મળતી। કંઈ ફોલ્ટ આવ્યો હોય અમે રિક્વેસ્ટ કરીએ જીવીમાં, એ લોકો 3-4 કલાકે આવીને રિપેરિંગ કરે, અમારે 4 જ કલાક પાણી મળે। અમે અમારા ગામ આજુબાજુના અનેક ગામો વોટિંગનો બહિષ્કાર કરશે। આજે અમારા ગામમાં બોર્ડ લાગ્યું છે, આવતીકાલે 5 ગામમાં બીજા બોર્ડ લાગશે કે વિકાસ નહીં થાય તો વોટિંગ નહીં થાય।
મારા ખાલી વિકાસની જ અપેક્ષા છે કે જે અમુક આ પડતર પ્રશ્નો છે કે રસ્તા, પાણી, સિંચાઈ, જીઈબી, આ ગરીબ લોકોના સંડાસ, બાથરૂમ એ બધું થઈ જાય તો અમારે વોટિંગ કરવું. નહીં તો અનેક ગામોમાં 42 ગામ છે અમારા કે જ્યાં બધે જ બહિષ્કાર થશે. હવે શું છે કે 42 ગામમાં જે કંઈ મને ત્યાંના સ્થાનિક લોકોએ અત્યાર સુધી રજૂઆત કરી એ રજૂઆતમાં મારું ફંડ કે પછી બીજું ફંડ થોડું ઘણું જે કંઈ 42 ગામમાં વહેંચવાનું આવે એ હું દર વર્ષે વહેંચું જ છું. અને અમારા ગઈ ટર્મના ડેપ્યુટી સરપંચ છે યોગેશભાઈ કન્ને અને ત્યાંના માજી સરપંચ એ લોકો દર વખતે મારે ત્યાં આવે, નાની મોટી રજૂઆતો લઈને આવે જ છે. અને રસ્તાની વાત હોય, નાળાની વાત હોય કે બીજી કોઈ પણ ગામની સમસ્યા હોય એના માટે એ આવે છે. અને મેં લગભગ દર વર્ષે મારું ફંડ કે તાલુકા આયોજનમાંથી કે દરેકમાંથી કંઈક ને કંઈક આપતો રહ્યો છું. અને અત્યાર સુધી એ લોકોએ એવી બીજી કોઈ મને તો ફરિયાદ કરી નથી. અને કદાચ ચાલુ સરપંચે બોર્ડ માર્યું હશે પણ એ ચૂંટાયા પછી કે તે પહેલાં પણ મને લગભગ એ હજુ મળ્યા નથી. તો જે કંઈ સમસ્યા હોય તો મારી પાસે તો અત્યાર સુધી એ કોઈ સમસ્યા લઈને અત્યાર સુધી મળ્યા નથી. પણ જો એ સરપંચ મુલાકાત કરે અને શું સમસ્યા છે, મને જે ગામના અમારા આગેવાનોએ જે રજૂઆત કરી છે એ સમસ્યા મોટાભાગે કરવાની કોશિશ કરી છે. અત્યારે પણ એક અરવાડા તરફ એક બહુ મોટો પ્રશ્ન હતો એ લોકોનો કોઝવે બનાવવાનો કે જેના થકી દર વર્ષે છોકરાઓ હોય કે શિક્ષકો હોય કે ચોમાસા દરમિયાન એ થોડો વરસાદ પડે એટલે એ રસ્તો જ બંધ થઈ જાય. તો એના માટે સતત મેં લગભગ 4 વર્ષથી મેં એને રજૂઆત સરકારમાં અને અહીંયા જ્યાં ત્યાં કરવાની તે ખાતાને કરી. અને આજે એ મંજૂર થઈને આવીને અત્યારે બની ગયું છે એટલે એ સમસ્યા પણ હલ કરી છે. ત્યારે એવી નાની મોટી કોઈ પણ બીજી સમસ્યા હશે અત્યારે અમારે સંપર્ક કરીને એ સરપંચ કે આગેવાનો મળે તો જે કંઈ સમસ્યા હલ કરવાની અમે કોશિશ કરીશું. હવે શું છે કે અમે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે છે તો અમારું જે કંઈક અમને મળતા ફંડ હોય કે પછી તાલુકા કે જિલ્લા આયોજનનું હોય એ તમને મળે છે. પણ રાજ્ય સરકારની વાત હોય કે કેન્દ્ર સરકારની વાત હોય એમાં પણ અમે મોટા રસ્તાઓ કે મોટા કામોની દરખાસ્ત કરીએ છીએ. એ લોકો કોંગ્રેસના ધારાસભ્ય તરીકેના નાતે એ લોકો અમને મહત્ત્વ આપતા નથી અને એ મંજૂર કરતા નથી. એ સમસ્યા અમને નડે છે. મારા વલસાડ તાલુકાની વાત કરું તો વલસાડ તાલુકામાં 98 ગામો આવે છે. વલસાડ તાલુકામાં રસ્તા, પાણી અને ડ્રેનેજ ને લાઇટના ખૂબ જ મોટા પ્રમાણમાં કામો થયા છે. રસ્તાના મુખ્યમંત્રી સડક યોજના તેમજ તાલુકા વિકાસ ફંડ, જિલ્લા વિકાસ ફંડ અને આયોજન મંડળ TSP દ્વારા કરોડો રૂપિયાના કામો વલસાડ તાલુકામાં પૂર જોશે કામો ચાલુ છે અને કામો થઈ રહ્યા છે. વલસાડ તાલુકાના જે ધરમપુર વિધાનસભામાં આવતા જે ગામો છે તો વિધાનસભામાં આવતા જે 41 ગામોની અંદર અત્યારે આયોજન મંડળ દ્વારા તેમજ TSP દ્વારા અને વલસાડ જિલ્લા પંચાયત વિકાસ ફંડ અને તાલુકા વિકાસ ફંડ સ્ટેમ્પ ડ્યુટીના માંથી આજે અમે જે મોટાભાગે કરોડો રૂપિયાના કામો અત્યારે મંજૂર થઈ રહ્યા છે અને હાલમાં કામ ચાલુ છે. અને તે તદુપરાંત મુખ્યમંત્રી સડક યોજનાના લગભગ 7 થી 8 કરોડ રૂપિયાના 42 ગામોમાં કામો મંજૂર થયા છે. તેની વહીવટી પ્રક્રિયા પણ ચાલુ છે અને કામપુર ઝડપે ટૂંક જ સમયમાં એજન્સી પણ નક્કી થઈ ગઈ અને કામ પણ ચાલુ થઈ રહ્યા છે. એ બાબતે એવું છે કે જે ગોરગામ ગામે જે રાજકારણીઓ પ્રવેશ કરવો નહીં એ બાબતે જે બોર્ડ લગાવવામાં આવ્યું છે એ તદ્દન આમ જોઈએ તો એમાં વ્યક્તિગત આમાં રાજકીય ક્ષેત્રે લાભ લેવા માટે પક્ષાપક્ષીના ધોરણે આ બોર્ડ લગાવવામાં આવ્યું છે. અને એ જ ગામોની અંદર મારા તાલુકા પંચાયત દ્વારા અને જિલ્લા પંચાયત દ્વારા લગભગ 17 થી 18 લાખ રૂપિયાના કામો મંજૂર થઈ ગયા અને કામ પૂર્ણ પણ થયા છે આ વિભાગમાં. અને એ ગામે જે આ બોર્ડ લગાવવાનું કાર્ય કર્યું છે તેમાં લોકો ગ્રામજનો સંબંધથી ફક્ત એક જ વ્યક્તિના દ્વારા આ જે સરપંચ શ્રી વિનોદભાઈ દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યું છે તેમાં ગ્રામજનોનો પણ ખૂબ જ મોટો ઉગ્ર વિરોધ છે. આ બાબતે ગ્રામજનો મને તાલુકા પંચાયતમાં પણ મને આવીને બધા મોટાભાગના ગ્રામ પંચાયતના સભ્યો, ઉપસરપંચશ્રીઓ તથા આ ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ આવીને મળી રહ્યા છે અને આ રાજકીય રોટલો શેકવા માટેનો કાર્ય કરી રહ્યા છે વિનોદભાઈ. એ બાબતે આ ગ્રામજનો એના જ ગામમાં ગોરગામ ગામની જનતા પણ એમનો વિરોધ કરી રહ્યા છે કે આ ખોટું બોર્ડ લગાવી રહ્યા છે. અને એવો કોઈ વિરોધ છે નથી ગ્રામજનો અને અમારા અવારનવાર ત્યાં પ્રવાસ તો થાય જ છે. અને આજે પણ અમે ત્યાંથી ગોરગામ ગામે એક લગ્ન પ્રસંગે પણ અમે જઈએ ત્યાં પણ આ ચર્ચા ચાલે કે આ ગ્રામ પંચાયત દ્વારા જે આ બોર્ડ લગાવવામાં આવ્યું છે આ તદ્દન ખોટું છે. આ રાજકીય રોટલો શેકવા માટે પક્ષાપક્ષીના ધોરણે આ બોર્ડ લગાવવામાં આવ્યું છે. એ બાબતે ગ્રામજનો ગોરગામ ગામના
ગ્રામજનો પણ મોટાભાગના મોસ્ટ ઓફ બધા વિરોધ કરી રહ્યા છે. આ પાણીનો પ્રોબ્લેમ છે. આ રસ્તો નથી અમારી આપ્યો. આટલા લગીને જ પાસ થયેલો છે. અમારે ચોમાસા દાડે કેટલી આપદા પડે. હવે પાણી અમારે તાથી લાવવા પડે. આ રસ્તા પર છે, આ વડ છે એના બાજુમાં, તાથી અમારે દરરોજ ના સવાર સાંજ પાણી લાવવાનું. અહીંયા પાણી બોરિંગ બગડી ગયેલી. આજે કેટલા મહિનાથી બોરિંગ બગડેલી છે. અમે હવે જો અમારે પછી ગમે તેમ કરવા જ પડે કે નહીં ભાઈ, પાણીની કેટલી તકલીફ પડે અમને. આ બોરિંગનું પાણી નથી ચડતું તો તે મોટરો બગડી ગયેલી. વાપી જીઆઈડીસીના 100 સેટમાં આવેલ એકતા કેમિકલ કંપનીની ઓફિસ અને તેની સામે આવેલ શોપિંગ સેન્ટરમાં આવેલી 4 દુકાનમાં ચોરોએ હાથફેરો કર્યો હતો. વાપી જીઆઈડીસીના 100 સેટમાં આવેલા એકતા કેમિકલ કંપનીની ઓફિસ અને તેની સામે એક શોપિંગ સેન્ટરમાં આવેલા 4 દુકાનમાં ચોરોએ હાથફેરો કર્યો હતો. જેમાં દરેક દુકાનમાં ડ્રોવર ખોલી પૈસાની શોધખોળ કરી, પરંતુ કઈ બી ચીજ હાથ ના લાગતા ચોરોની મહેનત માથે પડી હતી. જ્યારે બાજુમાં આવેલી એક ટાયરની દુકાનમાં પાછળના ભાગે ગ્રીલ તોડી પ્રવેશ કરી ₹5000 અને એક લેપટોપની ચોરી કરી ગયા હતા. વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી પોલીસ મથકે છેલ્લા 4 દિવસથી પીઆઈ વિહોણો બનતા 4 દિવસથી ચોરીનો બનાવ બની રહ્યા છે. સમગ્ર કિસ્સામાં પોલીસ નાઇટ પેટ્રોલિંગ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. કદીર એન્ટરપ્રાઇઝ, રાજસ્ટોન, માર્બલ, ઈશ્વરભાઈની એકાઉન્ટની ઓફિસ અને સામે આવેલ એકતા કેમિકલની કંપનીની ઓફિસના લોક તોડી પ્રવેશી ટેબલના ખાના ખોલી કાગળો રફડફ કરી કોઈપણ હાથ ના લાગતા આખરે ચોરો ફેરો ફોગટ થયો હતો. સમગ્ર બાબતે દુકાનદારોએ માત્ર પોલીસને જાણકારી આપી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે લાઇનમાં આગળના ભાગમાં આવેલી એક જ ટાયરની દુકાનમાં પાછળના ભાગે આવેલી લોખંડની ગ્રીલ તોડી પ્રવેશેલ ચોરો ટાયરની દુકાનમાં રાખેલા રોકડ ₹5000 અને લેપટોપની ચોરી કરી ગયા હતા. જે બાબતે દુકાનદારે પોલીસને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. जब दुकान खोला 8 साढ़े 8 बजे तो देखा कि मेरा काउंटर सब बिखरे हुए पड़े थे. फिर ध्यान दिया तो पीछे का खिड़की खुला मतलब टूटा हुआ पड़ा है, देखा तो पूरा ओपन है. तो चोरी हुआ पता चला. फिर थोड़ा नज़र इधर घुमाया, देखा तो मेरा लैपटॉप गायब है और थोड़े पैसे भी दुकान में से गायब हो गए हैं. 5000 गायब हो गए. पीछे खिड़की था मेरा, 2 खिड़की था पीछे. एक जाली ग्रिल वाला टाइप था, उसको तोड़ा. फिर एल्यूमिनियम का जो कांच अपना वाला था उसको भी दोनों तोड़ के निकाल कर अंदर आया. पता चला कि आजू बाजू में भी पीछे की साइड हुआ है, फैक्ट्रियों में भी और दूसरी दुकानों में भी चोरी हुआ. इसके बाद पुलिस को मैं सुबह जाके इन्फॉर्म किया कि ऐसा हुआ है करके. जन दिख रहे थे. પગાર વધારવા મુદ્દે આજે સમગ્ર દેશમાં આઈડીબીઆઈ બેંકના કર્મચારીઓ સામૂહિક હડતાલ પર ઉતર્યા હતા. જેના અનુસંધાને વાપીની આઈડીબીઆઈ બેંકની શાખાઓના કર્મચારીઓએ પણ બેંકનું સમગ્ર કામકાજ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. પગાર વધારવા માટે મુદ્દે આજે સમગ્ર દેશમાં આઈડીબીઆઈ બેંકના કર્મચારીઓ સામૂહિક હડતાલ પર ઉતર્યા હતા. તેના અનુસંધાને વાપીની આઈડીબીઆઈ બેંકની શાખાના કર્મચારીઓ પણ બેંકનું સમગ્ર કામકાજ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી તેમનો પગાર વધારવામાં આવ્યો નથી. ઉપરાંત તેઓને મૂળભૂત સુવિધાઓ મેળવી જોઈએ તે પણ મળતી નથી. આમ બેંકના મેનેજર પર આરોપ લગાવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે બેંકના તેઓનું શોષણ થઈ રહ્યું છે. ત્યારે આજે વાપી દમણ સિલવાસ આઈડીબીઆઈ બેંકની શાખા કર્મચારીઓએ એકસાથે ભેગા થઈને બેંકની બહાર પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. કર્મચારીઓએ હાથમાં બેનરો અને બેંક વિરોધી સૂત્રોચ્ચાર સાથે પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો હતો. બેંકના કર્મચારીની હડતાલથી વાપી દમણ સિલવાસમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ઠપ થતાં બેંકના ગ્રાહકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમયે બેંક કર્મચારીઓએ જણાવ્યું હતું કે જો બેંક મેનેજમેન્ટ તેમની માંગો નહીં માને તો આવનાર દિવસોમાં તેઓ ઉપરી હડતાલ ઉપર ઉતરશે. જ્યારે બીજી તરફ બેંક મેનેજમેન્ટનું કહેવું છે કે છેલ્લા થોડાક વર્ષોથી અમારી બેંક ખોટમાં ચાલી રહી છે, એટલે આમ કર્મચારીઓનો પગાર વધારો કરવા માટે અસમર્થ છે. આ તરફ કર્મચારીઓનું કહેવું છે કે બેંક 1000 કરોડના પ્રોફિટમાં ચાલી રહી છે, તેમ છતાં કર્મચારીઓનો પગાર વધારો ના કરી અમારો શોષણ થઈ રહ્યો છે. આમ બેંક કર્મચારીઓ અને બેંક મેનેજમેન્ટની વચ્ચેની લડાઈમાં માત્ર જનતાનો પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. वापी ब्रांच और उसकी टीम और AIBOA जो हमारा यूनियन है उसको रिप्रेजेंट कर रहे हैं हम लोग यहाँ. हमारे यहाँ काफ़ी सालों से 2012 से ही रिवीजन पे रिवीजन जो है वो हमारा पेंडिंग है, अभी तक हुआ नहीं है. 2015 में बाकी बैंकों का जो बाकी सरकारी बैंक हैं उन सबों का रिवीजन हो गया, जबकि हमारा अभी भी पेंडिंग है. और मैनेजमेंट जो है वो इतना हार्श एक्शन है, अभी तक ना सही से बात करती है, ना हमारी डिमांड को रख रही है. अलाइन करना है, अगर दूसरी बैंकों के पगार मतलब सैलरी के हिसाब से हमारे सैलरी रखनी है तो आप सामने से ऑफ़र तो करो. ना वो ऑफ़र कर रहे हैं, ना हमारा मतलब हमारे जो भी इस स्ट्राइक वगैरह में पार्टिसिपेट करते हैं उनको भी जो सस्पेंशन हुआ है वो भी प्रोवोक नहीं हो रहा है. कुछ भी करके मैनेजमेंट अभी ये जो रिवीजन है ना रिवीजन देना चाहती है, ना हमें JIB CIB का बेनिफिट देना चाहती है. जैसे बाकी बैंकों में हम लोग कोई भी गलत डिमांड नहीं रखा है हमने.
जो बाकी बैंकों में चल रहा है हम लोगों ने वही डिमांड रखा है, वही मांग रहे हैं। हम लोग भी उनके बराबर ही काम कर रहे हैं, पर हमें हमारे उनसे ज़्यादा काम कर रहे हैं। इनफैक्ट IDBI बैंक का जो स्टाफ है वो एक प्राइवेट स्टाफ की तरह ट्रीट किया जाता है, मैनेजमेंट भी ट्रीट करता है और हमारे सीनियर्स भी ट्रीट करते हैं। मगर इन सबों के बावजूद भी हमें उनसे बहुत कम सैलरी स्ट्रक्चर पे अभी भी काम कराया जा रहा है। ये ह्यूमन राइट्स का वायलेशन है, कंप्लीट वायलेशन है। अभी तक हमारी डिमांड एक बार भी नहीं सुनी गई और आगे हम मीडिया के माध्यम से मैनेजमेंट को ये सूचना देना चाहते हैं कि आज जिस तरह से वापी ब्रांच और इसके आजू बाजू की सारी ब्रांचेस बंद है, सारे स्टाफ हमारे साथ खड़े हैं, आगे भी यूनियन अपनी डिमांड को इसी मजबूती के साथ रखेगी, आज भी और आगे भी। AIBOC जिंदाबाद। દાહોદના ધોલવાડ સ્ટેશનનો વિસ્માર્ક માર્ગ બે કોન્ટ્રાક્ટરની લડાઈને લઈ ખોરંભે છેલ્લા 10 વર્ષથી રોડ બન્યો નથી, જેને કારણે રિક્ષા ચાલક અને સામાન્ય પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોલવાડ સ્ટેશનનો માર્ગ છેલ્લા 10 વર્ષથી ખખડધજ હાલતમાં થતા પ્રજાને ભારે હાલાકીનો રોજનો સામનો કરવો પડી રહ્યો છે, જેનું મુખ્ય કારણ સ્થાનિક વહીવટ કરતી સંસ્થાઓના રસ્તાઓના કામ વગર લાયસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે। આ રસ્તાના કામ પર બે કોન્ટ્રાક્ટરોની લડાઈ લઈને માર્ગ પર છેલ્લા 2 માસથી કપચી મટીરિયલનો જથ્થો જેમનો તેમ પડી રહ્યો છે। રસ્તાના નવીનીકરણ માટે નેતાઓના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, છતાં પણ આ રસ્તાનું કામ કચ્છ ખોરંભે પડ્યું છે। એ જોતા એવું લાગી રહ્યું છે કે નેતાઓને પણ ખાતમુહૂર્ત કરીને જ વાહવાહી લૂંટવાનો આનંદ આવે છે, પછી તે કામ પૂર્ણ થયું કે ના થયું તેની સાથે કોઈ નિસ્બત નથી। માર્ગની સમસ્યા બાબતે ધોલવડની બોરડી જતી રિક્ષા ચાલકો અને સ્થાનિક રાહદારીઓને લેખિતમાં તંત્રને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં રસ્તાનું કામ હાથ નથી ધરાયું। મુસાફરો અને રિક્ષા ચાલકોને નડતી રોડની સમસ્યા બાબતે સ્થાનિક વહીવટ કરતા અધિકારી અને નેતાઓને તાત્કાલિક ધ્યાન દોરે તે હવે સમયની માંગ છે। નેતાઓ અને કોન્ટ્રાક્ટરની તકરારમાં લોકોને હાલાકી ભોગવવી પડી છે, જેથી જેમ બને તેમ વહેલી તકે બિસ્માર્ક રસ્તાનું નવીનીકરણ થાય તે હવે જરૂરી બન્યું છે, નહીં તો રિક્ષા ચાલકોને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની મજબૂરી થશે હોવાનું સ્થાનિક પ્રજા રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે। રસ્તાની ખૂબ જ સમસ્યા છે। અહીંયા સ્થાનિક પ્રશાસકે કપચીને વગેરે નાખી છે, પરંતુ આજ દિન સુધી ડામરની એક પણ એ લોકોએ નાખી નથી અને દરરોજના અહીંથી આવવા જવા માટે કેટલો પેસેન્જરને અને રાહદારીઓને કેટલી સમસ્યા પડતી હોય છે, કોઈકને કેટલી ટ્રેનો બી છૂટતી હોય છે। આમાં મુખ્ય કારણ એવું છે, સંભળાવવા માંડ્યું છે કે કોન્ટ્રાક્ટરને એક વખત બીજાને એક વખત કોન્ટ્રાક્ટર આપવા માટેની આ લોકોની ઝઘડા ચાલે છે, જેના લીધે આ મોટું લાંબુ સમય છે। ત્યારે આપણે વાત કરીએ સ્થાનિક લોકો જોડે, સ્થાનિક અત્યારે શું સમસ્યા છે આ રસ્તા માટે? 15 વર્ષથી એવું જ છે એટલે અમે અરજી લખીને એ કાગળિયા કરીને બધું આ કર્યું, કોઈ ધ્યાન નહીં આપતું। કેટલા સમયથી આ રસ્તા? આ 15 વર્ષ વધારે થઈ 20 વર્ષ। અહીંયા જે કપચી નાખવામાં આવી છે, પછી કેમ એ રસ્તો બને? આ બધું બે કોન્ટ્રાક્ટરના વચ્ચે એ લોકોનું કાંઈ લફડું છે, એક વગર લાયસન્સનો છે અને એક લાયસન્સ વાળો છે, એના લીધે આ લાયસન્સ વાળો તેને કોન્ટ્રાક્ટ નથી આપતો। આ 22 લાખનો પાસ થયો છે એમ કીધું છે, પણ અટક્યું કહે છે કેમ? આ કોન્ટ્રાક્ટરને લીધે એમ। કોન્ટ્રાક્ટ એક પાસે લાયસન્સ નહીં મળે તેને આપવા તૈયાર છે પૈસા ખાવા માટે, ને જેનું લાયસન્સ છે તેને આપતા નહીં મળે, તેના માટે લાયસન્સ વાળો ચડી બેસેલો છે એના પર કે કેમ એના આપે એમ। કપચી તો 1.5 મહિનો થઈ ગયો લાખીને, કપચી લાખીને 1.5 મહિનો થઈ ગયો, તો એ લોકો કોઈ ધ્યાન આપતું નહીં મળે। અમે એટલું બધું રિક્વેસ્ટ કરી તો બી એ લોકો કઈ ધ્યાન આપતા નહીં મળે। એના માટે શું કરવું જોઈએ તે હવે તમે કેવો ગયેલું ને એ લોકોને, ભાજપ વાળાને બી કીધું, અમે લેટર બી મોકલાવ્યો, ઉપર સુધી લેટર મોકલાવ્યો, તો બી આ લોકો કઈ કર્યું નથી હજુ લગી। જેમ બને તેમ જલ્દી થવા જોઈએ, નહીં તો પછી અમે તો રાઉન્ડ પર ભાવ વધારી લાગશું, કેમ કે ફરીને આવવા પડશે। સમાચારોમાં સમય થયો છે એક વિરામનો। દમણ શોપિંગ ફેસ્ટિવલ એક્ઝિબિશન એન્ડ સેલ। અહીં ગૃહ ઉપયોગી સાધનોનું પ્રદર્શન તથા વેચાણ થનાર છે। ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, હોમ એપ્લાયન્સ, સોલાર સિસ્ટમ, ઘરઘંટી, મોડ્યુલર કિચન, ફર્નિચર, કુકિંગ રેન્જ, થર્મોવેર, હેલ્થ એન્ડ ફિટનેસ, વાસ્તુશાસ્ત્ર, ફૂડ, લેધર, હાઉસ હોલ્ડર, નોનસ્ટિક, હોમ ડેકોર, પાવર સેવર, પિકનિક ટેબલ, કોસ્મેટિક, ગાર્મેન્ટ, સ્ટીમ કુકર, ઇલેક્ટ્રિક તંદૂર, સ્ટડી ટેબલ, રોટી મેકર, શાકભાજી કાપવાનું મશીન, ઘરના વેરાયટી બારી બારણા અને પડદા, ટૂર્સ અને ટ્રાવેલ્સ, FMCG, આરો વોટર પ્યોરિફાય, કિચનવેર, જ્વેલરી, પરફ્યુમ, ક્લિનિંગ પ્રોડક્ટ, હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ,
ખાદી પ્રોડક્ટ, હર્બલ મસાલા પ્રોડક્ટ, ચૂર્ણ, મુખવાસના, કાર્પેટ, સોફા કમ બેડ 7-in-1, સારંગપુર ફર્નિચર, નાના છોકરાઓ માટે રમતગમતના સાધનો તેમજ વિવિધ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ. વિવિધ પ્રોડક્ટના સ્ટોલ એક જ સ્થળે જોવા આપ સૌનું ભાવભર્યું આમંત્રણ છે. શોપિંગ ફેસ્ટિવલની તારીખ છે 25 મે થી 4 જૂન 2017. સમય બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ દિલીપનગર ગ્રાઉન્ડ, નાની દમણ, દમણ. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ રોડ ઉપર મસાલા ફેક્ટરી સામે આવેલ એક નવા મહાકાલેશ્વર અદ્યતન ફર્નિચર અને હાર્ડવેરના શોપનો શુભારંભ કરવામાં આવ્યું હતું. અહીં તમને તૈયાર ફર્નિચર, સોફા, ટીવી, શોકેસ, બેડ, પલંગ, સ્ટીલના કબાટ તેમજ હાર્ડવેર સામાનમાં પતરા, માર્બલ, ટાઇલ્સ, ગ્રેનાઇટ, વિવિધ પ્રકારના વોશબેસિન જેવી અનેક ચીજ વસ્તુઓ એકદમ કિફાયત ભાવોમાં મળશે. ઉમરસાડી જેવા નાનકડા જેવા ગામે મુંબઈમાં તૈયાર થયેલા લેટેસ્ટ પ્રકારના ફર્નિચર અને હાર્ડવેર શોપનો શુભારંભ કરવામાં આવતા હવે ઉમરસાડીના લોકોને પારડી સુધી ન લંબાવવાનું રહેશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મહાકાલેશ્વર ફર્નિચર અને હાર્ડવેર શોપની મુલાકાત લેવો. અહીં તમને દરેક પ્રકારના ફર્નિચર તથા ટ્રેડર્સનો સામાન, સિમેન્ટ, પતરા, રેતી વગેરે મળી રહેશે. અમારા ફર્નિચર અને હાર્ડવેરના શોપના સંચાલક ઉમેશ ભંડારીના મોબાઈલ પર સંપર્ક કરવો. તેમનો મોબાઈલ નંબર છે 9825891386, 9016844535. અમારું સરનામું છે ઉમરસાડી દેસાઈવાડ, મસાલા ફેક્ટરીની સામે, પારડી સ્ટેશન નજીક, ઉમરસાડી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. કરમખલ ગામે ટ્રક રસ્તાની સાઈડ પર ઉતરી જતા લાઇટના 3 થાંભલા તૂટી પડ્યા. સંજોગોવશાત એ સમયે વીજ પ્રવાહ બંધ હતો, જેથી કોઈ પણ જાતની જાનહાનિ ન થઈ હતી. સેલવાસ તંબાડી રોડ પર આવેલ કરમબેલ ગામે સોમવારના રોજ સવારે 10 વાગ્યાના સુમારે કાલામબલી મુંબઈથી વિષ્ણુ ટ્રાન્સફરના લોખંડની પ્લેટ ભરેલી ટ્રક નંબર MH46AR 0713 બીજી જગ્યા પર જઈ રહી હતી, જ્યારે અચાનક સામેની સાઈડ પરથી ગાડી આવતા ટ્રક ડ્રાઈવરનો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી રસ્તાની સાઈડ પર ઉતરી ગઈ હતી, જેને કારણે વીજ લાઇનને નુકસાન થયું હતું. આ ઇલેક્ટ્રિકના 3 થાંભલાઓ પણ તૂટી ગયા હતા. સંજોગોવશાત એ સમયે વીજ પ્રવાહ બંધ હતો, જેથી કોઈ પણ જાનહાનિ કે ઈજા ઘટના બનવા પામી ન હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રાઈવર રાજુ પટેલ, જે હાલ મુંબઈ રહે છે, મુંબઈ MP નો રહેવાસી, જે નશાની હાલતમાં ધૂત હતો અને ટ્રક ગફલતભરી રીતે ચલાવતો હતો. આ ટ્રક જ્યારે અથડાઈ ત્યારે એક બાળકનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે સેલવાસથી પારડી જવા માટેનો રસ્તો પહોળો કરવામાં આવ્યો ત્યારથી મુંબઈ તરફ ટ્રક અને ટેન્કરના ચાલકો દાણુની અંદર ઘૂસી ખાનવેલ લઈ સેલવાસની અંદર આવી તંબાડીવાળા રસ્તા પર આવે છે, જેથી આ વાહન ચાલકો ભીલાડ અને બગવાડા ચેકપોસ્ટ પરનો ટેક્સ બચાવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. આવા મોટા વાહનો આ રસ્તા પરથી પસાર થવાના કારણે ઘણા અકસ્માતો પણ થતા હોય છે અને થતા રહે છે. મોટા વાહનો પૂરજોશમાં પસાર થવાને કારણે નાના વાહનો ચાલકોને ઘણી સાવધાની વર્તવી પડે છે. આ રસ્તાનો શોર્ટકટ હોવાને કારણે રેતી અને કપચીવાળાની ગાડીઓ પણ આ રસ્તા પરથી પસાર થાય છે, તેથી મોટરસાઇકલ સવાર અને નાની ગાડીઓને હંમેશા અકસ્માતનો ડર રહે છે. પારડી ડુંગરામાં કેરી પાડવા બાબતે કૌટુંબિક તકરારમાં ભાઈને ઈંટ છૂટી મારી માથું ભાંગ્યું. પારડી તાલુકાના ડુંગરી ગામના વચલા ફળિયામાં ગતરોજ સવારે કેરી પાડવા બાબતે કૌટુંબિક તકરારમાં પિતરાળભાઈએ માથામાં ઈંટ છૂટી મારતા તેને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે પારડીની ખાનગી અસ્પતાલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનને સારવાર બાદ તાત્કાલિક પારડી પોલીસ મથકે પહોંચી પિતરાળભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદી પંકજભાઈ બાબુભાઈ પટેલ રહે ડુંગરીનાએ જણાવ્યું હતું કે કાકાના ભાઈ વચ્ચે વાડીમાં કેરી પાવડા બાબતે ઝઘડો થઈ રહ્યો હતો. આ વાડી કૌટુંબિક રીતે સંયુક્ત મિલકત હોવાથી જ્યારે પંકજભાઈ કેરીઓ પાડી રહ્યો હતો ત્યારે કાકાના પુત્ર હિતેશ કાનવંતીભાઈ પટેલ તેને કેરીઓ પાડતા અટકાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ વાડી અમારી છે અને તમે શું કામ ભાગ આપીએ. આમ બોલાચાલી બાદ મામલો વધુ ગરમાતા હિતેશ પંકજભાઈને ધક્કા મુક્કા મારી ગાળો આપી હતી. ઝઘડામાં પંકજભાઈની માતા વચ્ચે પડતા તેને પણ હિતેશે ગાળો ભાંડી હતી. મામલો મારામારી સુધી પહોંચી જતા ઉશ્કેરેલા હિતેશ પંકજે બાજુમાં પડેલી ઈંટ છૂટી મારતા
એ ઘાયલ થયો હતો અને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઘટના બાદ પંકજ પટેલ, હિતેશ કાંતિભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વધુ તપાસ પારડી પોલીસ હાથ ધરીને હિતેશ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. એવું બન્યું કે એ કાકાનો છોકરો થઈ તો અમારી વાડીમાંથી કેરી પાડતો હતો. તો મેં કીધું કે કેરી હજુ બાગ નહીં પાડેલા તો કેરી શા માટે પાડે? તો અહીં હું પાડવાનો કેરી તો શું કરવાનો એમ કરીને પછી ઉપરથી ઝાડ પરથી ઉતાર્યો નીચે ને પછી બોલાચાલી ગાર બેરી લેવા માંડ્યો. મેં કહું ગાર નહીં લાવવાની એમ કરીને કીધું તો આવીને મને પકડી દેવા ગળામાં પકડીને મારી ચેન બી તોડી લાવી ને પછી મારવાનું ચાલુ કરી લાવી ને પછી તે ઘરે આવી ગયો. ટાંકા તો 5 આવ્યા છે ને સારવાર દમણી ચાપા પર કારણ કે લોહી વધારે નહીં કરતું એટલે મેં તાત્કાલિક દવાખાનામાં નજીકમાં ગઈ લાગીને સારવાર કરાવી. હિતેશભાઈ કાંતિભાઈ પટેલ તે સર્વિસ કરે છે. પારડી કિલ્લા ચાંદસા બાવાની દરગાહ પર રવિવારના રોજ આમ નિયાઝ જમણવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે દર વર્ષે હિન્દુ મુસ્લિમ લોકો સાથે રહી જમણવાર લઈ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. પારડી કિલ્લા ચાંદસા બાવાની દરગાહ પર રવિવારના રોજ આમ નિયાઝ જમણવાર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં દર વર્ષે હિન્દુ મુસ્લિમ લોકો સાથે રહી જમણવાર લઈ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા આવ્યા છે. આ વખતે મોટી સંખ્યામાં પારડીના મુસ્લિમ તેમજ હિન્દુઓએ આમ નિયાઝમાં ભાગ લીધો હતો. પારડી કિલ્લા પર આવેલી ઐતિહાસિક ચાંદસા બાવાની દરગાહ પર હિન્દુ મુસ્લિમ સમાજના દરેક લોકો ફૂલની ચાદર ચઢાવીને પોતાની મન્નત માંગતા હોય છે. આ કાર્યક્રમ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી ઇકબાલ મલેક, બાબાભાઈ મનિયાર, આરિફ દમણિયા વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા. જગા પર નિયાઝ શરીફનો કાર્યક્રમ રાખવામાં છે. આ નિયાઝ શરીફ હું દર વર્ષે સવારનો પ્રોગ્રામ કરતો હતો, પણ છેલ્લા 2 વર્ષથી મને બાવાનો હુકમ છે કે ભાઈ નિયાઝ બી કરો, એટલા માટે હું નિયાઝ કરતો છું. અને આ નિયાઝ મહાપ્રસાદ છે એટલે આમ નિયાઝ છે, એમાં હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓ ભાગ લઈ શકે છે. સવારે દરગાહ પર આવ્યા, બાબા ફૂલની ચાદર ચડાવી અને બાબાને અમે કીધું અમારે જે કંઈ ભૂલચૂક હોય એ માફ કરે અને અમારું કામ કામયાબ કરે. પારડીમાં ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશન સંસ્થા દ્વારા રાહત દરે નોટબુકનું વેચાણ કરવામાં આવ્યું. વલસાડ જિલ્લાના 30 જેટલા સેન્ટર પર અંદાજિત 1.25 લાખ વિદ્યાર્થીઓને અને 7 થી 8 કરોડ નોટબુકનું વિતરણ કરવાનું લક્ષ્યાંક પૂરું પાડવાનું ધાર્યું છે. પારડીની ડીસીઓ શાળા ખાતે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શન શ્રીમદ રામચંદ્ર ધરમપુરની સંસ્થાન દ્વારા રાહત દરે નોટબુક વેચાણ પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીમદ રામચંદ્ર મિશન ટ્રસ્ટી તેમજ હોદ્દેદારો સાથે શાળાના શિક્ષકો અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ રામચંદ્ર મિશન સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષણ વર્ગ ચાલુ થવા પહેલા વલસાડ જિલ્લાના 30 જેટલા સેન્ટર પર 1.25 લાખ વિદ્યાર્થીઓને અંદાજિત 7 થી 8 કરોડ નોટબુક વિતરણ કરવાનો છે. આ નોટબુક બજાર ભાવ કરતાં 40 થી 45% ઓછા દરે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રામચંદ્ર મિશન દ્વારા ગુજરાત રાજ્યના બીજા શહેરોના વિવિધ સેન્ટરોમાં પણ નોટબુક વેચાણ થઈ રહ્યું છે. શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે આદિવાસી વિસ્તારો એવા ધરમપુર, વાંકલ, નાનાપોંડા, કપરાડા, હનુમંતમાળા આ સંસ્થા વિવિધ સેવાકીય કામો કરી રહી છે અને પારડી ખાતે છેલ્લા 7 વર્ષથી રાહત દરે નોટબુકનું વિતરણ કરી રહી છે. પારડી ખાતે 27 મે સુધીના નોટબુક અને શિક્ષણ સાધન રાહત દરે વિતરણ કરવામાં આવશે હોવાનું સંસ્થાના અગ્રણી સુનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું. નોટબુક વિતરણનું સમગ્ર સંચાલન શ્રીમદ રામચંદ્ર મિશન સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ તેમજ હિરેનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ લગભગ 7 વર્ષથી અમે પારડી સેન્ટરમાં આવીએ છીએ. ધરમપુર ગામમાં લગભગ આજકાલ કરતાં 12 વર્ષ આપણે શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમ ધરમપુરનો મુખ્ય હેતુ એ છે કે આપણે સાઉથ ગુજરાતના બાળકોને રાહત દરે નોટબુક મળે, જેથી અહીંયાની પ્રગતિ થાય, બધા બાળકો ભણે અને એની પ્રગતિ થાય. આપણા આ ક્ષેત્રની ઉન્નત વલસાડ જિલ્લામાં વલસાડમાં 2 જગ્યાએ છે. વલસાડ ગામમાં છે, એક તિથલ રોડ ઉપર છે, પછી અહીંયા પારડીમાં છે, મોટાવાદ ચીપામાં છે અને નાના પોંડા લગભગ ટોટલ 20 જગ્યા છે અલગ અલગ. લગભગ આપણે સારામાં સારી આઈટીસીની ક્લાસમેટ આપણે બુક આપીએ છીએ બાળકોને અને લગભગ
ઘણા રાહત દરે એટલે લગભગ 40-45% ઓછા ભાવમાં બધાને આપણે રાહત દરે વિતરણ કરી. ગ્લાસ બેટરી છે જે આઈટીસી કંપનીની નેશનલ બેઝ બ્રાન્ડ છે. ગ્લાસ બેટરી આપણે વિતરણ કરીએ છીએ. અહીંયા આ સેન્ટરમાં અત્યારે અમે અહીંયા 14 જણા સેવામાં છીએ, પણ ટોટલ આખા બધા ભેગા મળી લગભગ 300-350 જણા મુંબઈથી અલગ અલગ કામથી આવીને સેવામાં જોડાય છે. હર વર્ષે લગભગ 1.25 લાખથી 1.5 લાખ વિદ્યાર્થીઓ આનાથી લાભાન્વિત થાય છે. અને અમારો લગભગ જેટલો માલ મળ્યો છે અમે લગભગ 6 દિવસ અહીંયા હોઈએ છીએ. સોમવારથી 22 તારીખ ચાલુ કરી અને 27-28 તારીખ સુધી અમે છીએ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર. વિકાસથી વંચિત ગોર ગામના સરપંચે ગામની બહાર રાજકારણીઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ મારતા વલસાડના રાજકારણમાં ગરમાટો આવ્યો. વાપી 100 સીટ વિસ્તારમાં ચોરાટોએ કેમિકલ કંપનીની ઓફિસ અને 4 દુકાનોના તાળા તોડ્યા. 5,000ની રોકડ અને 1 લેપટોપની થઈ ચોરી. વેતન વધારાના મુદ્દે આઈડીબીઆઈ બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા બેંકનું ટ્રાન્ઝેક્શન ઠપ થયું. બેંકમાં ગ્રાહકો અટવાયા. 2 કોન્ટ્રાક્ટરો વચ્ચે લડાઈમાં ધોલો રેલવે સ્ટેશનમાં માર્ગનું કામ ખોરંભે પડતા હાલાકીનો સામનો કરતા રિક્ષા ચાલકો અને મુસાફરો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.